દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજના તહેવાર મોહરમ નિમિત્તે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારના પાણી ગેટ વાડી મકરપુરા તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્લિમ સમાજના તાજિયા પરવાનેદારો સાથે વડોદરા શહેરના પાણી ગેટ સાયબર ક્રાઇમ ઓફિસના 5મા માળે તાજિયાના પરવાનેદારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજના તહેવાર મોહરમ નિમિત્તે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારના પાણી ગેટ વાડી મકરપુરા તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્લિમ સમાજના તાજિયા પરવાનેદારો સાથે વડોદરા શહેરના પાણી ગેટ સાયબર ક્રાઇમ ઓફિસના 5મા માળે તાજિયાના પરવાનેદારો સાથે મીટિંગનું આયોજન ડીસીપી ઝોન 3ના લીના મેડમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં તાજિયા સ્થાપના વખતના રૂટ અને વિસર્જન વખતેના રૂટના બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે તાજિયાના આયોજકો અને ઇન્ચાર્જ પોલીસના ઇન્ચાર્જ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારના વાડી પાણીગેટ મકરપુરા માંજલપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તાજિયાના તહેવાર નિમિત્તે જે ઉજવવા જઈ રહ્યો છે એમાં તાજિયાની સ્થાપના બાબતે અને વિસર્જનના રૂટ બાબતે આજે મિટિંગ કરવામાં આવી, જેમાં તાજિયાના આયોજકો અને પોલીસના થાણા ઇન્ચાર્જો સાથે આ મિટિંગ લેવામાં આવી છે, જેમાં તાજિયા જ્યારે બેસશે, કયા ચાંદ ઉપર બેસશે, એમનો શું રૂટ હશે અને કયા પ્રકારની વ્યવસ્થા કરવી છે ને એમની શું જરૂરિયાતો છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી એ માહિતી મેળવવામાં આવી અને સાથે સાથે એમને સમજ કરવામાં આવી કે જે પણ તાજિયા આવશે તો એની સ્થાપના વખતે પોલીસને મંજૂરી લેવાની રહેશે અને જાણ કરવાની રહેશે અને વિસર્જન વખતે પણ મંજૂરી મેળવવાની રહેશે, જેથી વહીવટી તંત્ર તરફથી એ બાબતે તકેદારી રાખીને બંદોબસ્ત રાખવામાં આવે અને આ આખો તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય। Subscribe now and press the bell icon. Never miss an update.